માંથી કયો કાર્બોકેટાયન વધુ સ્થાયી છે? તો કી પોઈન્ટ આપેલો છે, અણુમાં જેમ સંસ્પંદન વધુ થાય તેમ તેની સ્થાયીતા વધુ હોય છે. એટલે કે આપણે ચારેય ઓપ્શનમાંથી પેલા એ ચેક કરવાનું કે કયા અણુમાં સૌથી વધારે સંસ્પંદન જોવા મળે છે. તો પેલો કાર્બોકેટાયન છે, તો એમાં જે આ પાઈ બોન્ડ છે એ સ્થાનાંતરિત થશે કાર્બોકેટાયન બાજુ અને A+ ચાર્જ આવશે આ કાર્બન ઉપર. બીજા કાર્બોકેટાયનની અંદર 2 પાઈ બોન્ડ આવેલા છે, એટલે એ પાઈ બોન્ડ એ પેલો પાઈ બોન્ડ અહીંયા સ્થાનાંતરિત થઈ શકે છે અને બીજો પાઈ બોન્ડ છે પણ અહીંયા સ્થાનાંતરિત થશે અને કાર્બોકેટાયનને સ્ટેબલ બનાવશે. તો જો આ કાર્બોકેટાયન અહીંયા સ્થાનાંતરિત થશે તો પ્લસ વીજભાર છે એ અહીંયા આવશે અને એ કાર્બોકેટાયન અહીંયા છે એટલે એ પ્લસ વીજભાર પાછો અહીંયા સુધી આવી શકે છે. એટલે કે સ્થાનાંતરિત પહેલાના પ્રમાણમાં બીજાની અંદર વધુ થાય છે. ત્રીજાની અંદર જોઈએ તો એક પાઈ બોન્ડ આવેલો છે જે કાર્બોકેટાયન તરફ સ્થાયી સંસ્પંદન કરશે અને ચોથું જે બંધારણ છે એની અંદર OCH3 ગ્રુપ આવેલું છે અને આપણે જાણીએ છીએ કે ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે જે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા સ્થાનાંતરિત કરશે. એટલે આ પાઈ બોન્ડ છે એ આ બંધ ઉપર સ્થાનાંતરિત થશે અને એટલા માટે આ પાઈ બોન્ડ છે એ અહીંયા સ્થાનાંતરિત થશે. તો જોવા જઈએ તો સૌથી વધારે સ્થાનાંતરણ છે પાઈ બોન્ડનું, એટલે કે સંસ્પંદન છે એ ચોથા વિકલ્પની અંદર સૌથી વધારે જોવા મળે છે અને જેમ સંસ્પંદન વધુ થાય એમ એ વધારે સ્થાયી હોય. તો ચોથા નંબરનો કાર્બોકેટાયન છે એ સૌથી વધારે સ્થાયી છે.